આજે 52 વર્ષ ને 11 દિવસ એટલે આજે આપણે હજી તો જીવનને સંવારતા હોઈએ ત્યાં વલ્લભે લીલાય સંકેલી લીધી. કારણ ગોવર્ધનનાથજી એમના વિના રહી નહોતા શકતા. અને સાથે સાથે આ બધી ભાવના 11 આપી 12-24 અને 2 અધિક મહિનાને તો પેલા એનું મહાત્મ્ય સમજાયું વલ્લભે કે 11 કરવી શું કામ. રમા એકાદશી તો આનો આ ભાવ, પુત્રદા એકાદશી તો આનો આ ભાવ, સફલા એકાદશી તો આનો આ ભાવ, તલી એકાદશી તો એનો આ ભાવ. 52 વર્ષ ને 11 દિવસમાં વલ્લભ સિવાય કોઈ આવું કરી શકે નહીં. અને સાથે સાથે એ શીખવાડ્યો ક્યારેય કોઈના દોષ જોવા નહીં. આજે ચૈતન્ય મહાપ્રભુજી એમના સમકક્ષ ક્યારેય બે વચ્ચે માથાકૂટ ન થઈ. કેવી મિત્રતા. આમ ઘરે પધાર્યા અડેલમાં, તરત વહુજીને કીધું ભોજન થાળી તૈયાર કરો. વહુજીને વિચાર થયો કે હવે તો બધું રાજભોગ ને સરી ગયું બધું, હવે ધૈરાવીને આપું કેવી રીતે. પણ વલ્લભની આજ્ઞા ચૈતન્ય મહાપ્રભુએ પ્રેમથી આરોગ્યા, દરવાજા સુધી વળાવા ગયા. વલ્લભને તરત વહુજીએ પૂછ્યું, મહાલક્ષ્મી વહુજીએ, મારા નાથ ચૈતન્ય મહાપ્રભુ પધાર્યા ત્યારે આપણે તો બધાય પ્રસાદ લઈ લીધો હતો, ધરેલું તો કઈ હતું નહીં, પ્રભુ અનુસર થઈ ગયો તો ભોજન થાળ. वल्लभ ऐसा बहुजी मेरे चैतन्य महाप्रभु के हृदय में भी ठाकुर जी वही विराजते हैं जो हमारे घर पे विराजते हैं. अब तो ठाकुर अपनो बड़ो खुश है कि मैं 2 बार आरोग्या राजभोग. बहुजी अति प्रसन्न थे. दरेक जग्याए वल्लभे क्याय जड़तावाद नहीं राख्यो કે વિઠ્ઠલે નથી રાખ્યો. જેવો સમય, જેવા સંજોગ, જેવી વ્યક્તિ એ પ્રમાણે આજ્ઞા આપી છે. ક્યાંય જડતાવત નથી, ક્યાંય એવું નથી કીધું આમ કરવું જ જોઈએ. ગુસાઈજી પરદેશ કરવા પધારતા હતા અને ઘણા વૈષ્ણવ સાથે હતા. હવે એમાં એક શેઠે હતા અને એક બિચારો ખવાસ હતો. બધાના ટાયા ટોપા કરે અને જે કોઈ એને કામ કર્યું હોય એનું આપે, રસોઈ બનાવે અને પોતાના ઠાકોરજીને ભોગ ધરાવે. બધા વૈષ્ણવ સ્વયં પાકી. રસ્તામાં બધા વિઠ્ઠલનાથજી પોતે કે વલ્લભ રસ્તામાં સ્વયં પાકી પોતે રસોઈ બનાવે અને ઠાકોરજીને ભોગ ધરે. એવી રીતે પોતાની સાથેના વૈષ્ણવો પણ રસ્તામાં રસોઈ બનાવે અને ઠાકોરજીને ભોગ ધરે. હવે એક વાર એવું બન્યું કે બપોરે રાજભોગ સાજી લીધો હતો અને એક બિલાડી આવી, ઘણામાં કોતરું લખ્યું જે હોય તે. એ કૂદકો મારી એને અડી કઈ ઓલી થાળ સાઈજો તો
અને દોડતી મારવા ગયા શેઠ. તો ઓલા ખવાસે થાળ સાઈજો એને અડીને વહી ગઈ. હવે દ્વિધા થઈ કે છોવાઈ ગયું હોય તો ઠાકોરજી આરોગ્ય નહીં. ગુસાઈજી પાસે આવ્યા. શેઠે કીધું, જેરાજ આવું થયું, હવે શું કરું? ઈ કે ચાલે નહીં, છોવાઈ ગયો. ફરી કરો. ફરી રસોઈ બનાવી ઠાકોરજી માટે અને ફરી ભોગ થયો. ઓલો ખવસ બે હાથ જોડીને ઉભો રહ્યો. જેરાજ, એ બિલાડી મેં થાળ સાઈજો તો એની સ્પર્શ કરીને ગઈ. હું શું કરું? તું ધરી દે. જેરાજ, મારી આજ્ઞા છે ને, તું ધરી દે ઠાકોરજીને. શેઠ ને ખબર પડી બિલાડી એક રાજભોગ બે સાઈજો હતો અને બે ને આજ્ઞા જુદી. આવો તાણો વાણો. સાંજે વચનામૃત થયા. ગુસાઈજી ને ખબર હતી કે શેઠ થી રેવાશે નહીં. ઉભા થઈને કે જેરાજ, એક વિનંતી કરવાની છે. બોલો ને. જેરાજ, જે બિલાડી અમારા રાજભોગના થાળને સ્પર્શ કરીને ગઈ હતી, આજે અવાજ એટલો બેસી ગયો છે, આમ ગળું ખેંચાય છે, બધાને અડધો સમજાતોય નહીં હોય. એ જ બિલાડી ખવાસે જે રાજભોગનો થાળ કર્યો હતો એને સ્પર્શ કર્યું. બિલાડી એ જ હતી, સમય એ હતો, જગ્યા એ હતી. એનોય રાજભોગનો થાળ હતો, મારોય હતો. તો બેયમાં જુદી જુદી આજ્ઞા. ગુસાઈજી કે હા. શેઠને સમજાયું નહીં. ગુસાઈજી કીધું, સાંભળો શેઠ, તમારી પાસે પૂરી વસ્તુઓ છે, તમારી ભેગો ભીતરીઓ છે, તમારી ભેગો માણસ ખવાસ છે. તમારે કઈ કરવાનું જ નથી, તમારે ખાલી જીભ હલાવવાની છે. એટલે તમારા ઠાકોરજી કે છે બરાબર છે. આ તો બધાયના ટાયા ટોપા કરે, કોઈના પાત્ર કરે ને કોઈના વસ્ત્ર કરે ને, અને કોઈ જે આપે કારણ પોતાની સત્તાનું જ ધરાય, નહીં તો અમે ન આપત. ગુરુદ્રવ્ય ની ના પાડે છે. વૈષ્ણવે કીધું, અમારી વૈષ્ણવ દ્રવ્ય નહીં, જે મળે છે એમાંથી ને ઠાકોરજીને બધી વસ્તુઓ લાવે છે અને ધરાવે છે. તો એ બધું પાછું ક્યારે લઈ આવે, ક્યારે સાફ કરે, ક્યારે પાછું બનાવે, ક્યારે ધરે, તો ઠાકોરજીને હવે થાય કે ના થાય. એટલે આપણે ભણતા ત્યારે આવતું હતું, વ્યક્તિ પ્રમાણે તુષ્ટિ ગુણ બદલાય. આમાં ક્યાંય જડતા છે મારા વાલા? અત્યારે જાણ્યા જોયા વિના આમ કરાય ને આમ ન કરાય. બિચારા ઘણા ભોળા વૈષ્ણવો નાના નાના પુષ્ટ કરાવે અને રોતો રોતો ફોન કરે, ઈલાબેન આ વૈષ્ણવ, અલે મારા વાલા, પણ તમે વાત જ શું કામ કરો છો? કોઈ તમને ગુરુદેવે આજ્ઞા આપી, એ આજ્ઞા પ્રમાણે સેવા કરો. બીજાને પૂછો, ઇટ મીન્સ ગુરુદેવની આજ્ઞાની અવજ્ઞા. ઓલા પ્રભુદાસ જલોટાએ બંસીબટમાં વૃંદાવનમાં વલ્લભ કીધું, લે પ્રભુદાસ પ્રસાદ લઈ લે, ચાલ. એ મરવાલા નાયો નથી. વલ્લભ કે ગાંડા, અહીંયા રજ કરતા વ્રજ, અરે રજ કરતા જલ અને જલ કરતા રજ, કેમ ચિંતા કરે? વલ્લભે આજ્ઞા કરી, પ્રસાદ લીધો.